આહા થોડી પ્રાર્થના કરાવું છું, વધારે હેરાન નથી કરતો. 2 મિનિટ નહીં, 1.5 મિનિટ નહીં, 1 મિનિટ નહીં, 30 સેકન્ડ તપોવનમાં મેળ્યા છે તો આપણું તપ એમાં નોંધાઈ જાય. છેલ્લે ઊભા છે, બેઠા છે, અને છેલ્લે ઊભા ત્યાં સુધી બે બાજુ બધાય આગળ પાછળ બધાની વિનંતી. મહાદેવ ભોળિયાનાથનો શિવ તાંડવ દશાનંદ રાવણે પોતાની આંતરડાની તાંતું બનાવીને ગાયેલો એ ગાવો છે. 30 સેકન્ડ માટે હમણાં તાલ વાગે એટલે તમને ખ્યાલ આવશે. આવી રીતે મને તાલ આપવાનો છે આરો આવી રીતે 30 સેકન્ડ એટલે 1 મિનિટ નહીં, અડધી મિનિટ માટે આવી રીતે તાલ વાગે એટલે આપણને મારે શિવ તાંડવ ગાવો છે. એટલા જણાની પ્રાર્થના એ કાર્ય થાય એટલા માટે જટાટવી ગલે જલમ પ્રવાહ પાવિત સ્થલે ગલે વલમ વિલંબિતમ ભુજંગ તુંગ માલિકમ દેહો નિનાદવમ ધમર્વયમ ચકાર ચંડ તાંડવમ તનોતુ ન શિવ શિવ જટાકટાહસમ પ્રમમ પ્રમમ નીલપ નિર્જરી વિલોલવી જીવલ્લરી વિરાજમાન મૂર્ધની દગા 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 દગાટ પટપાવકે સૌર ચંદ્ર શેખરે રતિ પ્રતીક્ષણા મમ ધરા ધરેન્દ્ર નંદિની વિદાસ બંધુ બંધુર પુરાદિગંત સંતતિ પ્રમોદ માન માન શેખર પાક તાક્ષ ધોરણી નિરુદ્ધ દુર્ધરાપતિ પતિ દિગંબરે મનો વિનોદ મેટુ વસ્તુની વિનોદ મેટુ વસ્તુની. ધન્યવાદ, આભાર, આભાર. ડોનેશન પણ સરસ રીતે આવી રહ્યું છે. આ બધા ગોળ રૂપે આપો છો, કોઈ લખાવો છો, અમે વિજયભાઈ બોલતા રહીશું. અહીંયા મધુભાઈ ચાવડા અમરેલી આપણા મધુભાઈ ચાવડા એમના તરફથી 51,000 રૂપિયા આવે છે. જોરદાર તાળીથી વધાવો, આ બહુ મોટું ડોનેશન છે. 51,000 રૂપિયા અહીંયા આપવામાં આવે છે તપોવનમાં. અહીંયા વૃદ્ધ બાપા માળિયું અહીં રહેવાના આપ જાણો છો, ઘર જેવું બનાવ્યું છે. બધી સુવિધા હું જોઈને આવ્યો છું, એક એક વસ્તુની, એક એકને વાંચવાની, લાઇટ પણ પર્સનલ, એક એક વસ્તુ કાંઈ કામ હોય તો આમ સાફ દાબા બેલ વગાડે ભેગા આવી જાય એવી સરસ રીતેની ઘર જેવું અહીંયા જેટલું થાય એટલું એમણે મહેનત કરી છે. નજુભાઈ બદ્રુ બાપુ વાળા, અમારે બદ્રુ બાપુ લવકુમામાને એ પરિવાર એમના તરફથી અહીંયા રોકડા 1,21,000 રૂપિયા આપવામાં આવે છે. જોરદાર તાળીથી વધાવો બદ્રુ બાપુના પરિવાર તરફથી. ખૂબ ખૂબ ધન્યવાદ. તપોવન તપોવન આશ્રમમાં દાન ભેટે રૂપે આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. 1,21,000 અમારે નજુમામાં. ધન્યવાદ. લાવો બોલી નાખો. આમાં શું છે? હા, ચીઠી તમને આપી દો. હાલી આ છે ને રૂપિયા, બહુ મજાની વસ્તુ. આના ઘણા બધા નામ છે અને એક નામ મને બહુ ગમે મુકેશભાઈ. આનું એક નામ છે દોલત. 2 વાર લત મારે. આમ તો આપણા શાસ્ત્રોમાં કીધું કે આ એકલી નથી આવતી, 18 અવગુણ લઈને આવે. એમાંથી સંસ્કાર હોય, મા બાપના પુણ્ય હોય તો આપણે આર પાર ઉતરી જાય ને તો પછી સંત બની જાય. સંત એટલે પરિવારમાં હોય તોય સંત, પણ 18 અવગુણ ન કરા લઈને આવે. 18 અવગુણ. આનું એક નામ છે દોલત. આ 2 વાર લત મારે સાહેબ. એક આવે ત્યારે લત મારે, આવે ત્યારે આગળથી લત મારે છાતીમાં, આવે ત્યારે પાછળથી લત મારે વાહામાં. એટલે છાતી કાઢીને ફરતો હોય. બહુ આવી જાય ને ઓસિંતાના, છાતી કાઢીને મારે ગામની, પરિવારની, કુટુંબની, નેચની જરૂર નહીં, ગોટો વળી જાય, હું જરૂર નહીં. આવે તઈ પાછળથી લત મારે, છાતી કાઢીને ફરતો હોય. જાય ત્યારે આગળથી લત મારે તો આંકો વળી ગયો હોય. અમારે એક દી રૂપિયાની પેટીયું ભરાતી, તેથી હક ન લેવા દીધું કોઈને. હવે બે શાનો મનો. એટલે દોલત આનું નામ છે, પણ એમાં કૃપા હોય તો આવી રીતે આપી શકાય. સ્વર્ગસ્થ દિનેશભાઈ પ્રાગજીભાઈ આ શું રામાણી, ઓ દિનેશભાઈ, સ્વર્ગસ્થ દિનેશભાઈ પ્રાગજીભાઈ રામાણી એમના તરફથી અહીંયા 25,000 રૂપિયા આવે. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ. અને હસ્તક છે દીપકભાઈ રામાણી, ગટુભાઈ રામાણી, ખૂબ ખૂબ ધન્યવાદ. એવું હોય તો બધા એ કાર્ય પછી ભેળા કરી લેજો. સ્વર્ગસ્થ રાજુબેન લક્ષ્મણભાઈ ઠુમર
એમના તરફથી 11,111 રૂપિયા આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. પ્રમુખ અમરેલી જિલ્લા ડાયમંડ એસોસિએશનના પ્રમુખ છે, એમના તરફથી 11,111 રૂપિયા આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. હા હા, સરસ સરસ સરસ. હા, આ શું લખ્યું છે? ઇફકો. હા, ઇફકો બાજાર સપોર્ટ ફોર એસ્ટાબ્લિશમેન્ટ ઓફ ઓલ્ડ એજ હોમ. બહુ હું વાંચી લઉં છું એમ તો ધીરે ધીરે, હું ભણવા ગયો જ નથી તો તમને ખબર છે ને. હા, ACSR ઇનિએટિવ બરાબર, ઇનિએટિવ ઓફ ઇફકો. આ અર્થ તમને બધાને ખબર હશે, તમે એકચ્યુઅલી ભણેલા છો બધા. ઈ બાજાર લિમિટેડ ફોર હેલ્પિંગ ઓફ પુર એન્ડ તમે બોલજો પાછું, મારે આમ ધીમું ધીમું ગયું એટલે હરખું. ડેપિન પીપલ ઇફકો તરફથી મુદ્દો હવે છે 5 લાખ રૂપિયા આવે છે. જોરદાર તાળીથી વધાવો. 5 લાખ એમને આ જેટલું બોલ્યો ને હું આખું ડિગ્રી માથે ડિગ્રી એ બધાય આ પછી એ બધાયના પ્રમુખ અમારે વડીલ મુરબ્બી આદરણીય દિલીપભાઈ સંઘાણી તરફથી આ 5 લાખ આવે છે. તપોવન આશ્રમને આવે છે ને, તમે 5 લાખ કીધા એટલે 51 લાખ છે. તાળીઓથી વધાવો. હા 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 હા, પરસેવો વળી જાય. આંકડા ગણવામાં પરસેવો વળી જાય. ધન્યવાદ. આમાં લખ્યા છે 50 એટલે 5 લાખ બરોબર. 51 લાખ રૂપિયા. ફરી તાળીઓથી વધાવો. મને મારા ગુરુ મહારાજ છે મુક્તાનંદજી બાપુ ચાપૈડા, આ પાછળનું રહી ગયું, જરૂરી છે જરૂરી છે. આ તપોવન આશ્રમને દાન પેટે દિલીપભાઈ સાંગાણી તરફથી આ 51 લાખ રૂપિયા આવે છે. જોરદાર તાળીઓથી વધાવો. ખૂબ ખૂબ જગદંબા અને માતાજી અને આપે પધારો બેન. બે બેનું વનિતાબેન અને રેખાબેન આવ્યા, એને જોરદાર તાળીઓથી વધાવો. બેનો બહુ સરસ ગીતો ભજનો આપણને સંભળાવશે. પણ કૃપાનો વરસાદ અમરેલીની ધરતીમાં બેઠા છે એટલે આ વીરોની ધરતી છે એટલે મને સપાકરાથી શરૂ કરવાનું મન થાય. હવે ગાઢા હુકળે હઠીલા ધોત પેરડી નિશાન ગાજે ડાક કંકુ દૂધું પતંગી જટા બીજ નાદ કંકુ ઝડપે જતી ઉપાડે પતોળ પેડા લેડા પતંગ નાદ ઘોડા ઉપાડે. ગાઢા હુકળે હઠીલા ધોત પેરડી નિશાન ગાજે ડાક કંકુ દૂધું પતંગી જટા બીજ નાદ પ્રકૃતિ ઝડપે જતી ઉપાડે પતોળ પેડા લેડા પતંગ નાદ ઘોડા ઉપાડે. નગરી મહીપાટ ઊભી થાટ હેમરા હે થાટ મળે અસમાન પપેરા કુંદળા એરા બીજળા ન રાટ જાટ બીજી ખેડા પાટ ભણે હણી ભેળા પાટ ધણી નજા કે અતાક અને લડ્યા હિંગ બાત સોડી બોમ જાળા બોમ લાગી દેહો હરસાઈ આમંત્ર દેહો આ બેનો અમારો બધો સારી પરિવાર. के भाग आज जाग जाएंगे राम आएंगे. राम आएंगे आएंगे राम आएंगे. राम आएंगे तो अंगना सजाऊंगी. दीप जला के दिवाली में मनाऊंगी.
मेरे जन्मों के सारे पाप कट जाएंगे राम आएंगे। मेरी झोपड़ी के भाग नाच जाग जाएंगे राम आएंगे। अब क्या जो केसरी के लाल मेरा छोटा सा ये काम, जो केसरी के लाल मेरा छोटा सा ये काम, मेरा राम जी से कह देना जय सिया राम, मेरा राम जी से कह देना जय सिया राम। जो केसरी के लाल मेरा छोटा सा ये काम, मैं तो राम संग जपना तेरा ये सताना। क्या हो? भूत भयंकर भूतलनाथ अतंकर तैनक तय भाण तय तालिया पर बाताय पंकर का जंकर बा के डमरू तंकर शंकर 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 तय कैलाश हरे पर में हर मौत धरी पशुपालन काम प्रजालन घात करे शिव काम प्रजालन घात करे। ए दुनियानी मोह माया बदी खोटी से द्वारका वाળો हाचो से हाचो बाबा हाचो एक ईश्वरा को साम कूड़ो देवरो मंडाण मूण गिरी मेर सबे गुणो कूड़ो है जमी को बीन कूड़ो यह कूड़ो है कोरंब अम पवन समाव कूड़ो बीन धारी नाही कूड़ो एक ही गोपाल लेडा हल्दी मैदान माथे यवनो ने खोज हामे भर बाने आजा साही मोग लोडी खोज माथे एकलो ताटी को राणो हटी को एक नावीना तो पुना मंडाण लेडा हल्दी मैदान माथे यवनो ने खोज हामे भर बाने आजा साही मोग लोडी खोज माथे एकलो ताटी को राणो हटी को एक नावीना तो पुना मंडाण माजा राजपूत खोज माथे धोई लेडा नारे बका महादेव सूरज ने शरमावे क्या तुम्हारी मझड़ा वाली, क्या तुम्हारी मझड़ा वाली कौन रमवायो चंद्र दिनों से सूरज ने शरमावे।
રૂપેશભાઈ રૂપારેલિયા તરફથી 11,000 રૂપિયા રોકડા આપવામાં આવે. ખૂબ ખૂબ ધન્યવાદ. પંજા નાખતો ભાવિયો સિંહ ડાલા મથો કાળ ઝાડ ઢાડાળો હાથીયો તેતો ડુંગળ દણક દન હાથીયા મૃદુરા ધૂળ હાથીયા પુતીરા માથે લાગીયા કિનારા કિના કારેના પાણા ઉહરી ડાળો નથી કોટ વાળો બબુ વાળો ડાળે ન સમોટ ડાળો ભરતો ઉકાર હાથે બાળ દીકરાળ કાળ નંદ કાણે કાળ ચૂકે નહીં એક તાપે હાથીયો શિકાર ધરાણો રોશનના ધરે ભૂલથી ના ભરે પાછો આંગણો હોય તો કદી ખાઈ ના આકાર છતરી પેંદરો બાંધી કરે ના શિકાર કદી અંડકો ફેફરા પાડે કેહરી અવાજ. મુકેશભાઈ કહેતા હતા અમારે ચલાળા આપા દાનાની પણ બહુ કૃપા છે સાહેબ. ચલાળે નવખંડ સતો અને દેવ તણો દરબાર દર્શન દેવન દાન રે અને આવે વરણ 18. જગતના ચોકમાં ઘણીવાર મેં કીધું છે કે ભગવાન રાઘવેન્દ્ર સરકાર ભગવાન રામ આપણો બાપ છે, રાઘવેન્દ્ર છે પરાત પર બ્રહ્મ છે, સબરીના એઠા બોર ખાધા આખી દુનિયાને ખબર છે. પણ એવી જ રીતે અમારા ચલાળાના આપા દાના અને થોડા સંતોની સાથે હા હા વાહ વાહ ઈ તરફ હું જઈ જ રહ્યો છું. દ્વારકાવાળાની વાત કરતા કરતા ગીત તરફની એમાંય હા સેજલબેન મુકેશભાઈ સંઘાણી અને દ્વારકાના દેવની તો વાત જ ન થાય. ફરમાઈશ આવી ગઈ છે. વાહ બાપો 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 તમે હવથી હવાયા છો, સદા ભરપૂર લાગો છો અને મીઠેરી મીઠ માંડો તો નયનના નૂર લાગો છો. આકાશે ચાંદ તારાની નીચે ધરતી અમારી છે, સમંદર તો હયામાં છે એવી ઘૂઘવાટ લાવી છે. અને એટલે બહુ સરસ ફરમાઈશ આવી છે. પણ હું વાત તમને કરતો તો એ કરી દો ને પછી આ ફરમાઈશ તરફ જાઉં. દ્વારકાવાળાની જ આ વાત છે. ચલાળાના આપા દાના થોડા સંતોની સાથે ઘોડી માથે સવાર થઈને ધીરે 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 ઘોડલી વહી જાય છે. સંતો હારે છે, થોડુંક અંધારું છે અને ઘોડલાના ડાબલા વાગતા જતા હતા. કેવી રીતે પાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભરી પાગા આગા જાવે નાહી ધાગા ભૂકા નાહી જાવે તને ટોપના ટેણાગા ધરી પાગા હાથ જાય તો રીજા રાગા રવે નાગા હારા રાબે રાજે તને ધુમા 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 ધરી ખેડા કેમ તમે તળ પેટે ટાકે માથે જાણે છૂટા. આહા જય આપા દાના પાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભરી પાગા આગા જાવે નાહી પાગા ભૂકા નાહી યાદ તને ટોપકા ટેણાગા ધરી પાગા હાથ જાય તો રીજા રાગા રવે નાગા હારા રાબે રાજે તને ધુમા 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 ધરી ખેડા કેમ તળ પેટે ટાકે માથે જાણે છૂટા. મુકેશભાઈ એક વાત આપને કહી દઉં કે તમે તપોવન ધામ અહીંયા આશ્રમ ઊભું કર્યું છે. આપા દાનાની પણ તમારા ઉપર કૃપા ઉતરવાની છે. એનું કારણ આ વાતમાં છે. ઈ વયા જાય ને એમાં ઉકારો સાંભળ્યો ઘોડી માથેથી નીચે ઉતર્યા. કોણ છે બાપા, કોણ છે? કે તમે કોણ છો? કે અમે તો સંત છીએ. કે બાપા છેટા રેજો જે હોય. હું એક બાજુના ગામની પટેલની દીકરી છું. 12-13 વર્ષની ઉંમરની દીકરી બાવળની કાંઠમાં બેઠી હતી. મારાથી છેટા રહેજો બાપા, મારા માવતરે પાસે નથી આવતા હો. મેં શરૂઆતમાં કીધું ને જ્યારે પોતાના પરા ભાગવા માંડે અને એને એમ કહી દે ને આયા વયાઓ મારો વ્યામો મારો બાપ આ તમારું આંગણું છે. ઈ તો હાથ પેટીના પૂન ભેળા થાય ત્યારે કરી હગાય, બાકી એમને નથી થતું. ખીલીને ખુખારા દિયા પરસુ મેં પતરી સજણ તું ઘણા જોગ પણ અસાંજી સંપત અતરી. આપા દાનાએ હડી કાઢી. બાપા બેટા તું ચિંતા ના કર, અમને કાંઈ ન થાય. અરે બાપુ આ મને ઉંદરી થઈ છે માથામાં અને કૂતરાય શેટા જાય છે. કૂતરાય બાપુ શેટા રેજો, કૂતરાય દુર્ગંધથી ભાગે છે. કાળિયો કૂતરો જો ચાટી લે ને તો મટી જાય, પણ કૂતરાય નથી આવતા, આવી દુર્ગંધ આવે. બાપુ તમને આ સોટી ને તો તમારી જિંદગી બગડી જાય, તમે આઘા થઈ જાઓ, તમે ભાગો શેટા રહ્યો. કે શેટા રહેવા હોત તો બેટા અમે આ સંતના બેરખા માળાઓ ન લીધી હોત, ઠાકરના નામની, દ્વારકાવાળાના નામની, હુરજના નામની. કહેવાય છે કે આપો દાનો તે દી દીકરીના માથામાં ઉંદરી હતી. ભગવાનને પ્રાર્થના કરી કે કાળિયો કૂતરો આવે કે ન આવે, પણ દ્વારકા વાળા
થોડીક વાર મને તારો કાળિયો કૂતરો માની લેજે. આ દીકરીની ઉંદરી મારે મટાડી દેવી છે. ભલા માણસ જીભુના લબરકા લઈને ઉંદરી મટાડવા વાળા સંતની ધરતી છે આ ચલાળાની. ઈ આપો દાનો અને ઈ આપા દાનાની એની જે કૃપા ઉતરે. બાવાવાળા બારવટિયા વગડામાં કોડિયું હાથમાં લઈને કે હે હુરજ, આપા દાનાએ કીધું તું ભરોહો રાખજે, આ મારું દીધેલું કોડિયું છે. પાણીમાં વાટ રાખીને દીવો કરીને જો દીવો થાય તો માનજે ચલાળાનો આપો દાનો બોલ્યો છે. ભલા માણસ આ કાંઈ જેવી તેવી વાત છે? ટોપીને તરવાર નર બીજાને નમે નહીં, ચાબને સાહેબને મહિના 4 રાખે બંધી ખાને બાવલા. કેવાનો અર્થ મારો ઈ દ્વારકા વાળાની કૃપા. એટલે મને આ ગીતની ફરમાઈશ પણ છે. એટલા માટે અરે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, દ્વારકાના દેવની વાત જ નો થાય. મારો ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, મારા દ્વારકાના ઠાકરની વાત જ ના થાય. ના થાય, ના થાય. મીઠુડી ધરતી, મીઠુડી ધરતી, મીઠુડી મીઠડી, મીઠુડી ધરતી, મીઠુડી ધરતી ના મીઠા ભગવાન, દરિયાના ફળિયામાં મીઠા ભગવાન. સાગર ગંભીર નિર્મળ જા ખળખળતા ગોમતી ના નીર, ને તો ઠાકર નો જાના બે લહેરાય, મારા દ્વારકાના દેવની તો વાત જ ન થાય. મારી મીઠુડી ધરતી ના મીઠા ભગવાન, દરિયાના ફળિયામાં મીઠા ભગવાન. રાધે રાધે, રાધે રાધે, સીતારામ, સીતારામ. હરિઓમ ડેરી ફાર્મ હરિભાઈ બાંભરોલિયા એમના તરફથી 21,000 રૂપિયા તપોવન આશ્રમમાં આપવામાં આવે. ખૂબ ખૂબ ધન્યવાદ. અને ભાગશાળી ચારણ નો ભીમરાણા દેહ, દેહુર ઘાંઘણિયા નો ડોલરિયો દેહ. ભાગશાળી ચારણ નો ભીમરાણા દેહ, દેહુર ઘાંઘણિયા નો ડોલરિયો દેહ. અવતારી જંતી જા મોગલ નાય, મારા દ્વારકાના દેવની તો વાત જ નો થાય. મારી મીઠુડી ધરતી ના મીઠા ભગવાન, દરિયાના ફળિયામાં મીઠા ભગવાન. ગઢ ગિરનાર થી આવ્યો બાવલીએ, ભજન કર્યું બાવે ભજન કર્યું.
જોમ અલબેલો મરદાને ઓખો રડાય મારા દ્વારકાના દેવની તો વાત જ ન થાય સારેગ્રો આ સારેગ્રો પધાર્યા છે લાખણોત્રા કોડાયાથી ઉમેશભાઈ લાખણોત્રા કોડાયા મુકેશભાઈના ખાસ મિત્ર છે એમના તરફથી 11,000 રૂપિયા રોકડા આપવામાં આવે છે ખૂબ ખૂબ ધન્યવાદ અને એવું જ મારું ગીત અરે સનાતન ધર્મના હારા કામ થાય મારા ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય અયોધ્યા રાઘવનું મંદિર બંધાય નવલો ઇતિહાસ લખાય ધર્મની જીત હવે હાથી કહેવાય મારા ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય કામ આવો તો માખણ ના માટ છે આખા વ્રજને વાલમ તારી વાત છે રે આખા વ્રજને વાલમ તારી વાત છે રે કાન આવી જાવ તો માખણ ના માટ છે રે સોમનાથ દાદો સોહાય ભૂખવતા દરિયાના મોજા નથડાય સૌરાષ્ટ્રે સોમનાથ દાદો સોહાય ભૂખવતા દરિયાના મોજા નથડાય હાવજની ધરતીમાં હવને બરકાય મારા ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય સરકારની આપણે પ્રતિષ્ઠા જોઈ દર્શન કર્યા અને આનંદ આવ્યો એટલે મને કહેવાનું મન થાય હિન્દીમાં मेरे भाई
भारत का बच्चा बच्चा, हाँ मेरे भारत का बच्चा बच्चा, जय जय श्री राम बोलेगा। और घर में अब ये कहना जय श्री राम। धनी है वो वानर सेना जिसने सेतु को बना दिया। राम नाम लिखकर पत्थर पर पानी में था तैरा दिया। राम मेरे भारत का बच्चा बच्चा, मेरे भारत का बच्चा बच्चा, जय जय श्री राम बोलेगा। जय सिया राम, जय सिया राम। बोलो ने खलकदार बोलो, जय श्री राम बोलो ने खलकदार बोलो, पगड़ा वो हरणायूं डोलो, कृपालु नाम जय श्री राम बोलो, जय श्री राम बोलो ने खलकदार बोलो। અશોકભાઈ હિરજીભાઈ જોગાણી પટેલ ફૂલહાર તરફથી અહીંયા દાન ભેટે અહીંયા 1,01,000 રૂપિયા આવે છે। જોરદાર તાળીઓથી આપણે એમને બધાવી પટેલ ફૂલહારને ખૂબ ખૂબ ધન્યવાદ। અને મારી ને જાળી ખોડિયાર માં આજ મારો ધીંગો ધણિયા, એ મારી જગદંબા ઉમિયા માં આજ મારો ધીંગો ધણી, કરે ખમકારે ખમકારે ખમકારે, અરે ખમકારે હરિયાર આય મારો ધીંગો ધણી। હર્ષભાઈ ને બધા રમી રહ્યા છે એટલે મને એકાદ કડી યાદ આવે અમારી માલધારીની। હે તારી લાલ લાલ પાઘડીએ, લાલ લાલ પાઘડીએ, આંખિયાળી પાઘડીએ, કડિયાળી લાગડીએ, મન માર મોયું હે માલધારી, માલધારી। હા તારી
લાલ લાલ પાઘડીએ આંધિયાલી પાઘડીએ ઘડિયાળી લાકડીએ વાઘડીએ મૂછડીએ મનમાં એ માલધારી જીઓ માલધારી હા આહા હા માલધારી હા વાસુ સાવે કાળો સાવે પ્રવીણચંદ્ર ત્રિવેદી પધાર્યા છે એમના તરફથી અહીંયા ડોનેશન રૂપે 1,11,111 રૂપિયા આવે છે ભગીરથભાઈ ને જોરદાર તાળીથી એકવાર આપણે બતાવી છે હો અરે ગામડે થી માલધારી હેરમાં આવ્યા આ માલધારી અહીં ગામડે થી માલધારી હેરમાં આવ્યા હેરમાં મોટા મોટા બંગલા બનાવ્યા અરે ગામડે થી માલધારી બનાવ્યા તારા બંગલામાં મન માલ કોઈ માલધારી હે માલધારી જીઓ માલધારી તારી લાલ લાલ પાઘડીએ ઘડિયાળી લાકડીએ વાંગડીએ મૂછડીએ મન માલ કોયું હે માલધારી જીઓ માલધારી હા રસિયો રૂપાળો રંગ લેલિયો એને જાવ ગમતું નથી એ મારી માથે છે જમનાની હેલ રે એને જાવ ગમતું નથી કાન રસિયો રૂપાળો રંગ લેલિયો એને જાવ ગમતું નથી રાધે રાધે ટીમે બેઠા હોય એટલે એકાદ કડી અહીંયા મને નો કહું તો મજા ન આવે એટલા માટે અમરેલી ગેટ આડી 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 અમરેલી ગેટ આડી જી આ પોલીસ ગાડી અમરેલી ગેટ ગાડી જી આ પોલીસ ગાડી ગુપત સલાવે ગાડી ભીખ હામવી ન માડી રામ કેવો યુધે ચરણ દેવો આશીર્વાદ દેવો દિલથી કવિને દેવો 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 મારા બાળા તે પણ ના મેલી રે સીધ જમશો માયા ને હર મેલી રે મારા બાળા તે પણ ના કૌશિકભાઈ
ગઢ ગિરનાર ગાજે વાળા નિહાંગ વાજે ગીતો ગાજે કઈ મારવાડ ગાજે ગઢ ગિરનાર ગાજે વાળા નિહાંગ વાજે 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 રાજુભાઈ માંગરોળિયા પધાર્યા છે જયસિંહપરાથી એમના તરફથી 51,000 રૂપિયા આવે છે જોરદાર તાળીઓથી એમને આપણે વધાવી એટલે ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા જય રણછોડ માખણ છોડ જય રણછોડ માખણ છોડ તારો ગલીએ ગલીએ ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ ખોલ ખોલ્યા બેન મુકેશભાઈના પરિવાર તરફથી બહુ સારી ફરમાઈશ આવી મહારાણા પ્રતાપ માટેની અદ્ભુત ગીતની ફરમાઈશ આવી મુકેશભાઈના પરિવારમાંથી કે પિચોતર પાઘડી ના મેરે અકબર ના એક હુકમ મેરે પણ અણનામી તું એક જીવન એક લીંગીનો એક તારા ધોરે આવો વટ રાખ્યો રાણા આવો વટ રાખ્યો રાણા રે
ભારતે કાયર દે તેગધારી ત્રિશૂળ ધારી મારો ચક્રધારી વાસુદેવ ધીંગાડાના ધૂપ દીધા છે ગીતાજીના પાઠ દીધા છે ધીંગાડાના ધૂપ દીધા છે સાવ સુવાળો નથી આરાધ્યો આ ભારતે કાયર દેવ તેગધારી ત્રિશૂળધારી મારો ચક્રધારી વાસુદેવ ધીંગાણાના ધૂપ લીધા છે અને ગીતાજીના પાઠ પીધા છે ઈ ભારતની ધરા છે ખરેખર 2 રાઉન્ડ જેવડો રાઉન્ડ થઈ ગયો છે છેલ્લે મારે સપાખરું કહેવું છે ઘણી બધી વાતો છે સમજદાર વર્ગ મળે ત્યારે આમ અમને મોજના તોરા છૂટે જો ફકીરી મિજાજ રખતે हैं जो फकीरी मिजाज रखते हैं वो ठोकरों में ताज रखते हैं जिसको कल की फिक्र नहीं वो मुट्ठी में आज रखते हैं और जो शाखों से टूट जाए वो पत्ते नहीं है हम जो शाखों से टूट जाए वो पत्ते नहीं है हम तूफानों से कह दो कि औकात में रहे એટલે આ સપા કરું હસમુખભાઈ અહીંયા હસમુખભાઈ પધાર્યા છે બીજું આ નામ શું હસમુખભાઈ શંભુભાઈ દુધાત ભાણો કહેવાય ભાણા તરીકે ઓળખાય એના તરફથી 51,000 રૂપિયા આવે છે જોરદાર તાળીથી વાહ ભાણો વાહ વાહ મારા ભાણા તે ભાઈની પોપટ હરખી બોલી પંખી પ્યારા લાગે આપણા ગીતો તો જો આમ ભરી દે આપણને આખે આખા આમ હા ભાણા તે ભાઈને કિયા મામાએ પૂછ્યું ભાણેજ કેમ મોડા અમરેલી ગામના આડાવળા રસ્તા નજરે નોતા દીઠા એમ જ મોડા આ ગીતોની મજા છે બાકી અટાણે હમણાં અમારા પ્રોગ્રામમાં એક બેન ઊંચા થઈને ગાતા હતા પૂછો જરા પૂછો મુझे क्या हुआ है मैं કીધું હડકવા हुआ है બેન મુझे क्या हुआ हम તો સમજતા જ નહીં અમે તો ગીતો આવ્યા છે કોઈ આપણને ધનુર ઉપાડી દે એવા હાવ પણ આપણા ગીતો જો ફિલ્મમાં જો આપણે ઓલું કાંઈ નથી બોલિવૂડના ગીતો કેવા ખબર અમારે આંગણે મેં તુમારા ક્યાં કામ થાય ટકો કરાવવા આવ્યા બોલો આપણે કોકને ત્યાં જઈને સીધું એમ કે અહીંયા ક્યાં હું તમારો ડાયટો તો હું આપણી દિશા થાય ગઢવી સાહેબ અને આપણે ત્યાં કેવું ખબર આપણે નહીં હમણાં શરૂઆતમાં ભાઈએ કીધું ને એ જી તારા આંગણિયા એ પૂછીને જે કોઈ આવે રે આવકારો મીઠો આપજે આ આવકારાની જ મજા છે ટાણું હાચવી લેવાની મેં શરૂઆતમાં કીધું આ માતાઓ બહેનો બેઠા છે છેલ્લી એક વાત કહીને સપાખરું લઈ લો ટાણું જેને જેને હાચવી લીધું છે બેન છે એ હારામાં જાય અને હારામાં ગયા પછી હારા કરોડપતિ હોય ને પછી બેનને મોટી થતી જાય ને એમ ભાણિયાના જન્મે ને ઈ ભાણિયા જુવાન થાય ને બેનના ભાણિયાના લગ્ન આવે અને મામો ગરીબ હોય હાવ એટલે બેનનો ભાઈ ગરીબ હોય બેન છે એ લાખો કરોડોમાં રમતી હોય પણ બેનની ત્યાં લગ્ન હોય ને મિત્રો એટલે બેન કંકોત્રી મોકલે ને વાટ વીરની જોતી હોય ભાઈની વાટ જોતી હોય પછી બેનનો હારું રૂપિયા વાળું એટલે હારા લગાડવા વાળા લાખોના મામેરા લઈને આવતા હોય ભાઈ તો ગરીબ હોય હજી આવ્યો ન હોય આપણે ત્યાં ગીતોમાં કહે છે હજુ બાબા કે માડીના ચાંદલિયો ગયો ને હરિયું આતમી વનરાજ મામા માડીના એ હું જોવ રે તારી વાટ મામેરાના ટાણા વયા જાશે ઈ બેન વાટ જોતી હોય અને ભાઈ અભેરાયથી જૂનો ત્રાહડો ઉતારે કહારાને ત્યાં લઈ જાય કહારો એને ઓટી નવો કરી દે અને ઈ કહારાને ત્યાં નવો કરાવેલો તાહડો તૂટલ પેસડીમાં બાંધી અને ભાઈ આવીને ઉભો રહ્યો માંડવામાં બેનને લાખોના મામેરા નો દેખાય પણ વીરનો ઈ ત્રાહડો જ દેખાતો હોય કે મારો વીર ત્રાહડો લઈને આવી ગયો મારો વીર આવી ગયો હું કામે ટાણું હાચવી દીધું ઈનો ઈ ભાઈ રૂપિયા વાળો હોય બેન ગરીબ હોય
બેન ભાણિયાઓના લગ્નો કંકોત્રી મોકલે ને ભાઈ કે એકચ્યુઅલી દુબઈમાં મીટિંગ છે, પહોંચ્યા છે તો ભલે નકર લગ્ન પછી આવી છે. લગ્ન પછી ડાયમંડનો હાર લઈને ભાઈ આવે અને આવીને કે બેન લે તારા હાટુ ડાયમંડનો સાચો હાર લઈ આવ્યો છું. ટાંકણ ખાર બેન હોય ને તો કહી દે કોક ભિખારીને દઈ દેજે, મારે તારી જરૂર હતી, તારા હારની જરૂર નથી, ડાયમંડની જરૂર નથી. જેણે જેણે હાચવા ટાણા એના ઇતિહાસ લખાણા. બસ ટાણા હાચવી દેવાની જ વાત છે આપણે ત્યાં જગતના ચોકમાં. એ ટાણું હાંચવું એટલે અખિલ બ્રહ્માંડનો માલિક આપણા ટાણા હાંચવા માટે બંધાણેલો છે. એટલે છેલ્લે મને કહેવાનું મન થાય, બહુ અદ્ભુત આ ભારત વર્ષ છે. દુનિયાના દેશોને કાયમ બોલ્યો છું, લુગડા કેમ પહેરવા એ ખબર નહોતી, તેથી મારા ભારતમાં સનાતનની યુનિવર્સિટીઓ હાલતી હતી, તક્ષશિલા, નાલંદા. એ ભારત વર્ષની ધરતી છે, એ આપણા ગીતો છે, એ આપણી વાતો છે. એટલે નબળાવ પાસે બેહતા નહીં, નબળાવની હારે મિત્રતા કરતા નહીં. માવા હારો થઈને ખિસ્સા ફાડી નાખે એનાથી જેટા રહી જાય, એના કરતા એકલા હારા. નબળા વિચારવાળા તમને ક્યાંય ના નો રહેવા દે. કમોદ હોય ને, કમોદ ચોખા ભાત આપણે ખાઈ, ચાવલ ચોખા રાઈસ, એની માથે ફોતરું હોય ત્યાં સુધી એને કમોદ કહેવાય. પછી ચોખ્ખો થઈ જાય એટલે ચોખ્ખો ભાત. એ ચોખ્ખો જો કંકુઆરે ભળે ને તો ભાગવત સુધી જાય, કોઈ સંતને ચાંદલો કરે તો ન્યાના કપાળ સુધી જાય. એ ચોખ્ખો મંદિરમાં ભગવાનના કપાળ સુધી જાય. જો કંકુઆરે ભળે તો ઈનો એ ચોખ્ખો જો મગની આરે ભળે તો ખીચડી થાય. ખીચડી બાઈમાણું નામ છે, મુદામાંથી જ ગયો. તમે કોની આરે બેહો છો એના ઉપર બહુ આધાર છે મોટો, એટલે નબળા પાસે નો બેહું. આપણે ત્યાં ભજનોમાં કહે છે ને, એવા દોરંગા ભેળા રે નવ બેસીએ રે, ઈ તો નકી નરગે લઈ જાય વાલા વાલા. એવા દોરંગા ભેળા રે નવ બેસીએ રે. તો કેવાની પાસે બેહું? હાંધા તોડિયા પાંજરા વાળા હાંક લેતી બાગ છૂટા બાગ બોલી રામ રામ દિયા હાથ કાક મન છૂટા દીવ જમુ જાળા પછુટા પીનાક જાણે છૂટા નાસ માન કેના છૂટા જમી કાક જાળા પાળા પેગુ વાળા પલ્લે કાળા બેર જાગા પાડો વાળા રંગા કાળા રગ કાળા પૂર ખોદાળા બુટેડા વાહે વાદળારા નોર ફાડે પાડે તાળી બંદુ કાળી પાગારાણ તોર પાડે તાળી બંદુ કાળી પાગારાણ તોર ગને ઠિકાણા જણે કી ગાડી જાણે કી પાખરા ગાડી જાણે કી ચારતા કા ઉઠિયા તાર જાણે કી સીધવા રાગ જાણે કી ઉઠિયા રોકા જાણે કી મામલે હુરા મારે 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 ગંધા આનું માથું ગૌમ વાને ગંધા ડાળા જેમ આયા પીરી હંધા વાળા કાળા તોડિયા વિજય થોડા દિયા ગામડામાં લૂંટવાને પડે દાડા મારી ધમરોળી વાળા કરે. આહા હનુમંત ધમવાને લંકા ડાળા ધમ હાલા બેને હંધા વાળા ડાળા તોડિયા વિષય રંગ તોડ દિયા ગામડામાં લૂંટવાને પાડે ડાળા મારી ધમરોળી વાળા કરાય તમે. એ જાગી જાઓ મરી જાઓ. અરે બોલ્યા બોલ્યા મધરાજુ ના બોલ બોલ્યા બોલ્યા
પપૈયાએ દીધા રે વરનાવ ધામના રે બોલ બોલા પપૈયાએ દીધા રે વરનાવ ધામના રે બોલ્યા બોલ્યા મથરા ચૂના મોર હમયે કઈ કોરા જળના કુંભ હમયે કઈ કોરા જળના હમૈયા લઈ હાલી બોલી ગંગા ને ગોરાવી અને જેટલા બેઠા છે પરિવાર આ બાજુ ચારે બાજુ આ છેલ્લી કડી બોલું એમાં હર હર આવે બે હાથ ઊંચા કરીને મારે અરે હર હર કરજો ન્યા હું પૂરું કરીશ હર હર આવે ત્યારે देखो मुल्क मराठों का ये जहां शिवाजी डोला अरे देखो मुल्क मराठों का ये जहां शिवाजी डोला था मुगलों की ताकत को जिसने तलवारों से तोला था आदो सामंत्र हर्षभाई देखो मुल्क मराठों का ये जहां शिवाजी डोला था मुगलों की ताकत को जिसने तलवारों से तोला था हर पर्वत पर आग लगी थी हर पत्थर एक सोला था शिवाजी महाराजे जेल तोड़ी ने जेल आखी कथा जबरी है औरंगजेब ની જેલ તોડીને ભાગ્યા જંગલોમાં હાલ્યા જાય ભૂખ બહુ લાગેલી અંધારું થવા માંડ્યું એક ઝૂંપડું જોયું હળી કાઢીને ઝૂંપડામાં ગરી ગયા ડોસીમાં હાંડલામાં ખીચડી મૂકી હતી બાળકો માટે દીકરાના દીકરાઓ દીકરીઓ માટે એ ડોસીમાં ખીચડી પકાવતા હતા ખીચડીનો હાંડલો આમ ઉતારે આમ શિવાજી આવ્યા છોકરા ખાવા બેઠા શિવાજી અતિથિ જેવું લાગ્યું કીધું આવો આવો ઝૂંપડું છે ને ઝૂંપડી એની હાવ છે નાની ને હાવ જેવડો આવકાર એને કીધું કે આવો આવો જે હોય બેહી જાઓ અને ઓને ભૂખ તો શિવાજી મહારાજને બહુ લાગેલી ભેળા બેહી ગયા પતરાળામાં બધાને ખીચડી આપી એ ખીચડી આપી એમાં શિવાજી આમ ખીચડીનો કોળિયો લીધો જા ત્યાં એક બાળક ઉતાવળું થઈ ગયું ને ખીચડીમાં આમ હાથ બળી દીધો ને હાથ બળી ગયો તો રાડે થયું બાળક બળી ગયો એમ ડોહીમાં એક શબ્દ કીધો અહીં માતાઓ બહેનો બેઠા એટલે કહું છું ભારત વર્ષમાં જ્યાં જ્યાં જરૂર પડી ત્યાં નારી શક્તિ છે એ વીરત્વને જગાડવાનું કામ કરે છે એટલા માટે આ વાત છેલ્લે કહું છું ઈ બરાબર હાથ બળ્યો બાળક રાડે થયો એટલે ડોસીમાં એના શબ્દો નીકળ્યા મોઢામાંથી એને ખબર નહોતી કે આ શિવાજી છો ડોસીમાં શું બોલ્યા ખબર અરે પણ તું તો શિવાજી જેવો ખબર વગરનો ઉતાવળો બહુ શિવાજીનો કોળિયો થંભી ગયો હાથમાં કે માં શિવાજી કોણ કે તમને ખબર નથી કે ના કે તો તું હિન્દુના પેટનો ન કહેવા ડોહીમાં આવું કીધું ઈ કે ઈ જવા દો જે હોય પણ શિવાજીની ખબર વગરનો છે ને શિવાજીની જેમ ઉતાવળો એવું હું કામ કીધું ઈ કયો એટલે કીધું કે શિવાજી ઉતાવળો છે આના જેમ ખબર વગરનો આને ખીચડી વચ્ચે હાથ નાખ્યો શિવાજી ઔરંગઝેબની સેનામાં વચ્ચે ખાબકે છે ઠરતું ખાવાનું હોય બેટા અને શિવાજી પગે લાગ્યો ઊભો થઈને ડોહીમાને કીધું કે માડી હું પોતે જ શિવાજી છું હવે ગોરીલા યુદ્ધ કરીને જો હું ઔરંગઝેબની હરામ કરી દઉં તો જીજીબાઈનો જાયો માનજો ભલા માણસ તમારા ચરણમાં પ્રતિજ્ઞા લઉં છું આ માવડીઓની તાકાત છે આ બેનડીઓની છે આ ડોહીઓને રોલ મોડલ રાખવાના છે આપણે અને એટલા માટે આ ગીત देखो मुल्क मराठों का ये जहां शिवाजी डोला था દીકરીઓ કોક દી ફરી હોય કોલેજમાં ભણતી હોય આ કોઈ દીકરીઓ આવી હોય કે વિડીયોમાં જોવે કોક દી તમે વાંચજો આ ભારત વર્ષની નારી રત્નોને વાંચજો ખબર પડે કેવડા બલિદાન એની શું તાકાત છે અમે શું કરીને અમે રાડ્યું નાખવા માંડે તો એને ખબર પડે કે આ દેશની ઝાંસીની રાણીને વાંચો તો ખબર પડે જેમ કીધું એમ મણિબેન વલ્લભભાઈ પટેલના દીકરી એમને વાંચો તો ખબર પડે ઉદયમતીને વાંચો તો ખબર પડે પ્રેમની નિશાની ભલે કોઈ તાજમહેલને કહેતો હોય પણ ભારત વર્ષમાં પ્રેમની નિશાની કોઈને જોયું હોય તો ઉદયમતીએ બનાવેલી આ રાણી કી વાવ છે કોકદીક જઈને જોવો પાતાળમાંથી હાથ માળ નીકળ્યા છે આજ પણ દુનિયાને ત્યાં જોવા માટે આવવું પડે છે એ ભારત વર્ષની આપણી કથાઓ છે અને એ કથાઓને વાંચો તો ખબર પડે કે ભારતની શું પરંપરા અને ધરોહર છે એટલા માટે देखो मुल्क मराठों का ये जहां शिवाजी डोला था मुगलों की ताकत को जिसने
तलवारों से तोला था। हर पर्वत पर आग लगी थी, हर पत्थर एक सोला था। बोली हर हर महादेव, बोली हर 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 हर। वाह वाह वाह। भारत माता की, सत सनातन धर्म की, नमः पार्वती पति हर हर महादेव। के प्रेम नी वातों ए तो आवा कोक प्रेमियों जाने, अनजाने प्रेमी नाई जीव हैडाना। आ प्रेम हठीला ई तो हाड हूँ भावे रे।